ભરૂચ જિલ્લામાં 685 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે। ખાનગી શાળાઓનું મોંઘું દાટ શિક્ષણ છોડી હવે વાલીઓ સરકારી શાળા તરફ આકર્ષાઈ રહ્યા છે। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા અભિયાનના પ્રયાસોના પરિણામે ભરૂચ જિલ્લામાં સરકારી શાળાઓ પ્રત્યે વાલીઓનો વિશ્વાસ સતત વધી રહ્યો છે। શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન જિલ્લામાં કુલ 685 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને 176 સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો હોવાનું જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જણાવાયું છે। સરકારી શાળાઓમાં ઉપલબ્ધ સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ શિક્ષણ મિશન, સ્કૂલ્સ ઓફ એક્સલન્સ હેઠળ વિકસિત આધુનિક માળખાકીય સુવિધાઓ, અનુભવી શિક્ષકો, રમતગમતની સુવિધાઓ, નિઃશુલ્ક પાઠ્યપુસ્તકો અને વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓના કારણે વાલીઓ સરકારી શાળાઓ તરફ આકર્ષાઈ રહ્યા છે। પરિણામે સરકારી શાળાઓ શિક્ષણ માટેની પ્રથમ પસંદગી બની રહી છે। તાલુકાવાર આંકડાઓ મુજબ ભરૂચ તાલુકામાં 45 શાળાઓમાં 184 અને અંકલેશ્વર તાલુકામાં 41 શાળાઓમાં 183 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે। ઉપરાંત વાગરા તાલુકામાં 100, જંબુસરમાં 72, આમોદમાં 61, નેત્રંગમાં 30, હાંસોટમાં 29, ઝઘડિયામાં 22 અને વાલિયા તાલુકામાં 4 વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે। જિલ્લા શિક્ષણ સમિતિએ આગામી સમયમાં પણ વધુમાં વધુ બાળકોને સરકારી શાળાઓ સાથે જોડવા માટે ગુણવત્તાસભર શિક્ષણ અને શાળા પ્રવેશ અભિયાનને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। શિક્ષણમાં ઘણા બધા વિકાસને લગતા કાર્ય થયા, જેમ કે સ્માર્ટ ક્લાસ દ્વારા ડિજિટલ શિક્ષણ આપવામાં આવે છે, લાઇબ્રેરીની સુવિધા છે, કોમ્પ્યુટર લેબ છે, પ્રયોગશાળા છે અને સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત તમામ પ્રકારની સુવિધાઓ આજે તમામ સરકારી શાળાઓમાં આપવામાં આવે છે અને એની સફળતાના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લાની અંદર લગભગ 685 જેટલા ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકો આપણી સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે। ખરેખર એ જણાવતા આનંદ થાય કે આની અંદર ભરૂચ તાલુકો, અંકલેશ્વર તાલુકો અને વાગરા તાલુકા જેવા દુર્ગમ વિસ્તારના ગામો પણ સામેલ છે, જેમાં મહત્તમ બાળકો મોંઘું દાટ ખાનગી શાળાનું શિક્ષણ છોડીને મફતમાં અપાતું સરકારી શિક્ષણ તરફ આગળ વધ્યા છે, જેમાં અનુભવી શિક્ષકો દ્વારા ખૂબ જ સર્વાંગી વિકાસલક્ષી શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે। સરકારનો આ અભિગમ છે કે છેવાડાના ગરીબ બાળક સુધી આ શિક્ષણ પહોંચે અને એમને મૂળભૂત અધિકારમાં રચિત શિક્ષણ કાર્ય પ્રાપ્ત થાય, જેના કારણે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે લક્ષ્ય છે 2047માં એક વિકસિત ભારત બનાવવાનું, એમાં ચોક્કસ યોગદાન મળશે।